વડોદરામાં દર મહિને કલેક્ટર કચેરી ખાતે મળતી સંકલન સમિતિની બેઠકનું આયોજન થયું હતું। વડોદરામાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના કલેક્ટર બીજલ શાહ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા એસપી રોહન આનંદ અને ધારાસભ્ય અક્ષય પટેલ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાબુ તથા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ધારાસભ્ય શૈલેષ સોઢા તથા અન્ય અધિકારીની હાજરીમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકલન સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સંકલન સમિતિની બેઠકમાં ખાસ કરીને કયા મુદ્દાઓ પર આવરી લેવામાં આવશે, જેમાં ચારેય ધારાસભ્યો દ્વારા સંકલન બેઠકમાં તેમના મુખ્ય મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ ચારેય ધારાસભ્યોએ આ મુદ્દાઓની જો કોઈ નિવારણ નહીં આવે તો આવતી સંકલનની બેઠકમાં ચારેય ધારાસભ્યો સંકલન બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। સાકરદાથી પદમલાના જે રોડ છે ત્યાં ખાડા પડી ગયા છે, એના માટેની રજૂઆત હતી અને વહેલી તકે એ ખાડા પૂરવા માટે અમને જણાવેલ છે અને નહીં પૂરાય તો ફરી આપણે સંકલનમાં લઈશું આ મુદ્દો। અને એક વીજ કનેક્શન માટેનો હતો, વીજળી માટે કે ઘડીએ વારંવાર વીજળી જે જતી રહેતી હોય છે તેના માટે શું કારણ છે, તો અધિકારી તરફથી અમને સ્પષ્ટતા થઈ છે, એટલે આપણે આગળ જોઈશું। આજે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતા હેઠળ સંકલનની બેઠક મળવામાં આવી અને આ બેઠકની અંદર તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ અને સાથે પોલીસ વિભાગના વડા, ડીડીઓ, તમામ લોકો આજે હાજર હતા। મુખ્યત્વે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોમાં જે ખાણ ખનિજ વિભાગ છે એના દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે એમાં વિભાગ દ્વારા ઘણી બધી વાર ખૂબ જ ઢીલાશ અમારા ધ્યાને આવી છે કે એક જોઈન્ટ કમિટી આના માટે બનાવવામાં આવે, જેની અંદર પોલીસ વિભાગના માણસ હોય, પ્રાંત અધિકારીના માણસ હોય અને ખાણ ખનીજના પણ માણસ હોય અને એ જોઈન્ટ કમિટી દ્વારા તમામ તાલુકાઓમાં ગેરકાયદે ખનન થતું હોય એનો સર્વે કરવામાં આવે અને આ સર્વે બાબતે જે કોઈ પણ કસૂરવાર હોય એના સમક્ષ યોગ્ય પગલાં લેવામાં આવે।